ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. અને આરાધ્યા જો ફરાર કરે છે, વેફર ખાવા મળી છે. આરાધ્યા બેઠી બેઠી રમીને આવી. હે આરાધ્યા, ચાલો ગાઈસ, તો જો આપણે બનાવવા માંડ્યા રવાનો શીરો. તો જો ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે ને ગાજે છે કેવો ધડાધડીયો. નાખી જો ને જાજો થાય. તો ચાલો જો આપણે માંડવી પાક બનાવીશું. તો જો કીર્તન આવી ગયો દુકાનમાં અને એને જો નાઇટ ડ્રેસ કાઢવો છે. તો હવે ના પાડું છું ને તો હમત તો જો કીર્તને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કાઢીને દુકાનમાંથી ચડાવી લીધો જો અત્યારમાં. તો હવે તો જો અહીંયા કઈ કરતા રસોડામાં કઈક નવું બને છે. શું બને છે? ચાલો તો આપણે જો જમીને ઉપર આવી ગયા અને હવે શું કરવાનું છે ઉપર તમારે બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત જો સવાર થઈ ગઈ છે અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. અને અહીંયા જો બાફવા માટે એક નવું શાક બનાવવાનું છે અને એક મીઠાવાળું શાક બનાવવાનું છે. આજે આરાધ્યાની ગયા છે તો આજે ચોથો દિવસ થઈ ગયો મોળાકતનો. તો જો અહીંયા ફ્રૂટ પણ ઘણા પડ્યા છે, લઈ આવ્યા છે. અને જો આરાધ્યાનું મોળું શાક બનાવવાનું છે અને મીઠાવાળું બનાવવાનું છે. મમ્મી જો અહીંયા હોતા છે. જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં છે, કોઈ નથી. તો હા, આપણે કામ કરીને નવરા થઈ ગયા અને વાગી ગયા છે જો 10. કીર્તન ગયો છે ટ્યુશનમાં. આજે છોકરાઓને સ્કૂલે તો જો રજા છે, તો આરાધ્યાને રજા છે, કીર્તનને જવાનું છે. જો છોકરાઓ પણ છૂટી ગયા આજે વહેલા 10 વાગ્યા ત્યાં. જો છોકરાઓ જો છૂટી ગયા તો કીર્તને હમણાં આવતો દેશે. અને મસ્ત તડકો પણ જો મસ્ત નીકળી ગયો છે. મસ્ત તડકો નીકળ્યો છે તો કપડાં પણ મસ્ત સુકાઈ જાય. પવન પણ સરસ છે. તો એવું બધું છે, વાતાવરણ મસ્ત થઈ ગયું છે. આરાધ્યા ગઈ છે રમવા. આરાધ્યાને રજા છે તો આરાધ્યા વહી ગઈ છે મંદિરે રમવા માટે. તો જો હમણાં આવશે. તો આનું કાંઈ નક્કી નહીં, આજ બપોરે આવે. આરાધ્યા તો રમવા વહી ગઈ, બપોરે આવે એમ કાંઈ નક્કી નહીં. આજ ઓલી રૂહીને બધાને રજા છે ને એટલે મંદિરે રમશે. તો ચાલો પહેલા રસોઈ બનાવી લઈ પછી પાછા મળી. આરાધ્યા જો ફરાર કરે છે, વેફર ખાવા મળી છે. આરાધ્યા બેઠી બેઠી રમીને આવી. હે આરાધ્યા, બધાય રમી આવ્યા, બધાય વહી આવ્યા ઘરે. હે એ રવો 250 અને ટોપરું 250 ગ્રામ ઝીણું ખમણ. હો, રવો બનાવો ને તાર શીરો ખાવો છે ને આજ. હે એક ટાણામાં. હા, એ બપોર પછી. એટલે જો અત્યારમાં જો આરાધ્યા માટે રવો બનાવવાનો છે એક ટાણામાં. હે આરાધ્યા, અને મમ્મીની જો જાય છે દવાખાને, દવા બતાવે. દવા પાક નથી કરવો, શીરો જ બનાવે. એટલે ઢોકળા પાક, અલા માંડવી પાક તો બપોર પછી કરશું. એમાં ટોપર નાખ્યો ને શીરો કરી નાખી. ખાય પણ મેં કર્યો ન હોય કોઈ દી, એટલે તમારે જવું દવાખાને પાસે. એટલે જ ને. તો જો કીર્તન પણ ટ્યુશનમાંથી આવી ગયો. કીર્તન તાર ચિત્ર તો બતાય કાલ બનાવ્યું ઈ. હે આજે દૂધમાં રવો કરી નાખીએ ને બપોર પછી માંડવી પાક કરી નાખીએ. હા એમ કાલ પછી સવારમાં બધું અને બપોર પછી આમ જવું હોય બધું ભેગું થાય ને. હે ચિપ્સ રાતે કરે. અત્યારે બટેટાનું શાક ને સાંજે પાછું ચિપ્સ. જો કીર્તને જો મસ્ત બનાવ્યું છે. ચિત્ર કાલ દોડતો હતો ને એનું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આજે લઈ જવાનું છે ને સ્કૂલે. હા, કીર્તને જો મસ્ત ચિત્ર દોર્યા છે. હા, તો એને જો સ્કૂલ ચાલુ છે એટલે એને સ્કૂલે જવાનું છે ને આરાધ્યાને રજા છે. હું હા સાંજે હો, સવારમાં નવરાય ન હોય પછી ઉતાવળ થાય બહુ. વો તો હાલો આપણે જો રસોઈ પણ બની ગઈ છે. અહીંયા જો બટેટાનું શાક બની ગયું છે મોળું, મીઠા વગરનું, ને આ મીઠાવાળું બને છે. અને ચાલો તો હવે રવાનો શીરો બનાવવાનો છે. તો રવો લેવા ગયા છે, આવે એટલે બનાવી નાખી. ચાલો ગાઈસ, તો જો આપણે બનાવવા માંડ્યા રવાનો શીરો. તો જો આરાધ્યાને એક ટાણામાં બનાવી દેવાનો છે. તો જો બધાય હાટું બનાવી નાખ્યો છે, કેમ કે એક હાટું બનાવો પછી બધાય ખાઈ ને, એટલે જો મને પણ બહુ ભાવે છે. હે
બધાય હાટું જ બનાવવાના છે ને. જાજો બનાવું છું જો વાટકો એક બનાવું છું રવો. તો દૂધમાં બનાવવાનો છે. મને તો દૂધમાં બહુ જ ભાવે રવાનો શીરો. જાણે આપણે સત્યનારાયણ ભગવાનની પ્રસાદ ખાતા હોય ને એવો લાગે. તો જો એકલા દૂધમાં બનાવું છું આજ. જો રવાનો શીરો શેકાવા મળ્યો છે. અહીંયા રવો આપણો મસ્ત રવો શેકાય છે. કોને કોને ભાવે છે કમેન્ટમાં બતાવજો, જરીક જણાવજો. તો મસ્ત જો શીરો થવા મળ્યો છે. અહીંયા આવી જાવ ખાવા માટે. શેકાવા મળ્યો છે. અને આરાધ્યા જો બનાના ખાય છે કેળું. આરાધ્યાનું મોઢું ઘરે હોય ને ત્યારે એક ધારું ચાલુ ને ચાલુ હો. સ્કૂલે વહી ગઈ હોય ને ત્યારે તો ન હોય ને. અત્યારે જો અત્યારે થયું ને ત્યાં 4-5 વાર ખાઈ લીધું ફ્રૂટ બધું. પેલા પેરું ખાધું, રસબરી ખાધી, હવે ખાધું કેળું. વો તો જો એનું મોઢું ચાલુ ને ચાલુ જ હોય આરાધ્યાને આખો દિવસ. ઘરે હોય ને અને ઓલી સ્કૂલે વહી ગઈ હોય ને તો નાસ્તામાં લઈ ગઈ હોય ને ત્યાં સુધીનું જ હોય. પછી તો આવે ત્યારે બપોરે જમવા એકટાણું કરવા બેહે. ઓલું અત્યારે જો મોઢું ચાલુ ને ચાલુ રાખશે ને એટલે પછી એકટાણું કરવા બેસે ને ત્યારે કાંઈ જાજુ નહીં ખાય. એવું બધું થશે. ચાલો આપણે મસ્ત જો રવો શેકાવા મળ્યો છે. અને અમારી ચેનલ પર જે નવા હોય વ્યુઅર્સ તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. અને અમારો વિડીયો જોવાનું ઠેઠ સુધી ભૂલતા નહીં. તો ચાલો આપણે પેલા રવો બનાવી લઈએ. તો જો બે ભાઈ બેન બે જો જમવા માટે બેસી ગયા છે. કીર્તનને જવાનું છે સ્કૂલે ને આરાધ્યાને એકટાણું કરવા બેસી ગઈ. આરાધ્યા જો રવાનો શીરો છે, મોળું બટેટાનું શાક ને રોટલી. કા આરાધ્યા? ના. અને જો કીર્તન પણ જમવા બેઠી ગયો છે. એને બટેટાનું શાક મીઠાવાળું અને આને મોળું. તો આરાધ્યાને દરરોજ પૂરી ન ભાવે ને એટલે આજે રોટલી બનાવી દીધી. કા આરાધ્યા? પમદી પૂરી ખાધી હતી ને? પમદી ખાધી હતી પૂરી ને આજે રોટલી બનાવી. તો બે ભાઈ બેન ના મીઠું થોડુંક નાખું, મોળી જ બનાવી છે. અને અહીંયા જો શીરો ગરમા ગરમ. ચાલો ખાવા. બે ભાઈ બેન જમવા બેઠી ગયા છે. અને ચાલો તો કીર્તનને જો રોટલી દેવાની છે તો આપણે દઈ દઈ. કીર્તન પણ જમવા બેસી ગયો છે. હાલે સ્કૂલે જવાનું છે એને એટલે લઈ. તો ચાલો આપણે ફટાફટ રોટલી બનાવી લઈ. ત્યાં મમ્મીની લોકો જો દવાખાને બતાવવા ગયા છે તો જે આવ્યા નથી. તો લગભગ 12 વાગશે ત્યાં આવી જશે. ત્યાં રોટલી બનાવી લઈએ. જો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ગાજે છે કેવો ધડાધડીયો. હુતી હતી ને તોય ઉઠી ગઈ અવાજ સાંભળીને. જો વીજળી પણ એવી થઈ. વીજળી એવી થાય છે ને ગાજે છે એટલો જ. જોઈ શકો તમે અવાજ સાંભળી શકો છો કેવો ગાજે છે. મેહુલે માંડ્યા મંડાણ. વીજળી થાય છે અને ગાજે છે એટલો વરસાદ ફૂલ. ધીમી ધારે ચાલુ થઈ ગયો છે. હવે બધું એક રસ થઈ ગયું છે વાતાવરણ. જો ધોપ ધબાટી ગાજે છે. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. નાખી જો ને જાજો થાય ને. તો ચાલો જો આપણે માંડવી પાક બનાવી છે. હા આરાધ્યાને ઘર છે પૂંજવા જવાનું છે ને એની હાટું. એટલે જો માંડવી પાક બનાવી છે. ટોપરું ને માંડવી લઈ લીધી ને થોડોક માવો લાવ્યા છે ગામડેથી. તો થોડોક માવો નાખશું. અહીંયા ચાસણી લેવા માટે મૂકી દીધી છે. નાખી દો ને ખવાઈ જાય. પડ્યું ખોરું થઈ જાય. તો જો અહીંયા ચાસણી મૂકી દીધી છે આપણે ખાંડની. અહીંયા જો આપણે માંડવીનો ભૂકો શેકેલી માંડવીનો ભૂકો કરી લીધો છે. હે આની હાટું થોડોક રાખો તો રાખો, બીજો નાખી દો. આરાધ્યા હાટું થોડોક ખાવા રાખો તો રેવા દો. નથી નાખવો. હા તો રેવા દો, નથી નાખવો. તો હાલો ભાઈ માવાનો પ્રોગ્રામ કેન્સલ થયો થોડોક છે ને એટલે. તો હે એક પડી છે ને આપી દો એટલે ખાઈ જાય. હા ભાઈ જાહું ત્યારે લઈ આવશું ગામમાં. અત્યારે તાત્કાલિક જઈએ અમે તો લઈ આવવી. બોલ છેલ્લી છે ખાઈ જાય અત્યારે. તો ચાલો માંડવી પાડે બની જાય પછી તમને બતાવું.
જો વરસાદ કેવો બપોરે ગાજતો હતો ને ધડાકા બોલાવતો હતો અને વીજળી પણ એવી થતી હતી, પણ એવો આવ્યો નહીં. કાંઈ જેટલો અંધાર્યો હતો ને ગાજતો હતો ને એવો આવ્યો નહીં. જાણીને થાય હમણાં ક્યાંક વીજળી પડશે એવા ધડાધડી બોલાવતો હતો. પણ અત્યારે જો ઝરમર ઝરમર આવીને રહી ગયો છે અને જો ઉઘાડ થઈ ગયો. આમ બધે થોડો થોડો અંધાર છે, પણ જેવો ગાયજો ને એવો આવ્યો નહીં, ખાલી અવાજ કરીને જ વયો ગયો એવું છે. તો જો આપણે પણ હવે મશીને બેસવા માટે નીચે જવાનું છે અને અહીંયા આપણો માંડવી પાક પણ જો રેડી થઈ ગયો છે. તો એને સાંજે રાતે ડબલામાં ભરશું ડબ્બામાં. અને અત્યારે ચાલો આપણે હવે નીચે સીવવા માટે બેસવાનું છે, તો ઘડીક બેસી લઈ પછી પાછું ઉપર આવશું અને ઢાંકીને રાખી દઈએ એટલે કીડી બીડી ચડે નહીં. તો ચાલો આપણું કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે જવું છે નીચે મશીને બેસવા માટે. તો ફિટિંગના થોડાક કામ છે તો પહેલાં કરી લઈ પછી પાછા મળી. તો જો કીર્તન આવી ગયો દુકાનમાં અને એને જો નાઇટ ડ્રેસ કાઢવો છે. તો હવે ના પાડું છું ને તો સમજતો નથી ને ખાખા ખોળા દુકાનમાં ચાલુ કરી દીધા છે. કાઢવો છે પણ એમ નહીં, ઓલો પેલા છે એ પૂરો કરીને, ઓલો ચડ્ડાવાળો તો ધોમ નાખ્યો હોય ત્યારે બે જોવે ત્યારે બે તો રાખવા જ જોઈએ ને. લ્યો તો જો હવે આજે કાઢવાનું નક્કી કરી લીધું છે ફાઇનલ. તો જો હવે વિખે છે કયો નાઇટ ડ્રેસ કાઢે હવે જોઈએ. કેટલા નંબરનો લીધો પેલા તને ખબર છે? 80. હે 80 તને ન જોવે, 75 થઈ રહે કા જોઈ જો. 80 તો બહુ મોટો થાય. ના ના આ બધા 80 ના જ છે જો. 75 નું બોક્સ જ નથી, 70 ના બોક્સમાં એક બે ભેગા નથી ને. 80 નો તો કેવડો મોટો થાય તને ક્યાં જાય હે? 70 માં જો તો કદાચ 75 ના 2 પીસ હોય તો કદાચ ભેગા નાખ્યા હોય. હા બસ ઈ લેતો આય જોઈ લે. અને આ 80 તો બહુ મોટો થાય તને, ન થાય હજી નહીં. 70 માં છે જ નહીં, 70 ના 2 પીસ છે. આ ખાલી પહેરી જો તો લગભગ મોટો જ થાય આ 80 નો તો. જોઈજો પહેરીને. જો કીર્તને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કાઢીને દુકાનમાંથી ચડાવી લીધો જો અત્યારમાં. તો હવે આ કલર રાખવો છે, કલર ઈ હારો છે કીર્તન. બીજા જો આ કલર છે બધાય. એક આવો કલર આવો તો એક તે પહેરી લીધો હમણાં પૂરો થયો. યલો છે, રેડ છે, રેડ સ્કિન છે, એને કરતા તો બ્લેક હારો છે પહેર્યો. ઈ આ રેડ લઈએ ને પિંક આવે ને નો તો ઈ હારો જ લાગે. હું કામ નો હાર લાગે? આ રેડ હારો છે. હા તો રેડ રાખી દો હાલો, જે ગમે એ રાખી દે. રેડ કરતા આ કલર મસ્ત જ લાગે. શું કામ નો હાર લાગે? તો હાલો જો આજ કરી દી. અમારી ઘરની કરી લીધી છે દુકાનમાંથી નાઇટ ડ્રેસનું મુહૂર્ત કરી લીધું. તો ચાલો જો હવે વાગવામાં 6:45 થવા આવ્યા છે. તો હવે ઉપર રસોઈ બનાવવા પણ જાશું, રસોઈની તૈયારી કરશું અને સાંજ પડે ને ઉપાધિ ચાલો શું બનાવશું એ વિચાર થાય. હાલો હવે કીર્તનભાઈ બદલી નાખો હાલો. એ જોઈએ હજી હો. ચાલો હવે ઉપર જઈએ. તો જો અહીંયા કંઈક અત્યારે રસોડામાં કંઈક નવું બને છે. શું બને છે? ચિપ્સ બનાવું આરાધ્યા માટે ફરાળમાં. હમણાં આરાધ્યાને જલસા પડી ગયા 5 દિવસ. નઈત નવું ફ્રૂટ, નઈત નવું ફરાળ અને બપોરે ગળી વસ્તુ દરરોજ શીરો ને દૂધ ને આરાધ્યા પૂરી ને. આરાધ્યા જો અત્યારે વેન કર્યું મને ચિપ્સ જ કરી દો એટલે જો અત્યારે એની માટે ચિપ્સ બનાવી છે ફરાળમાં. તો ચાલો આવી જાવ બધા ચિપ્સ ખાવા માટે. હે ગરમ હશે પણ હજી મેં કાઢી જ છે જો. જો કાલનો દી હવે આરાધ્યાને કાલ બપોર સુધી છે, બપોર પછી તો બધું ખવાય એટલે વાંધો ન આવે. તો આજે જો એને ગરમ જ છે બધી, હજી ઠરવા દે ને. પણ તો આજે જો એની માટે ચિપ્સ બનાવી દઉં અને અમારી માટે બનાવ્યા છે વઘારેલા ભાત. અમારે વઘારેલા, મારે કીર્તનને વઘારેલા ભાત ખાવાના કા કીર્તન, અને પપ્પાને એને ખાવા બનાવવાનું છે શાક ને રોટલી. તો બધું મેનુ અલગ અલગ છે બધાયનું. ચાલો તો આપણે જો જમીને ઉપર આવી ગયા અને હવે શું કરવાનું છે ઉપર તમારે બધાને? આ તે શું કર્યું? એલી લિપસ્ટિક કરી હે અત્યારે? એ ગાંડી અત્યારે હુવા ટાઈમે લિપસ્ટિક કરાય
હા કાલ કરવાની હોય, કાલ માથું ધોવાનું, રવિવાર છે ને, કાલ પૂંજવા જાવું ને. મન તો જો. તાર છૂટાવાલ લાથી છે અત્યારે લિપસ્ટિક કરીને બેઠું ગાંડું હાવ. મમ્મા આય હા. હું તાર છૂટાવાલ લાથી છે ને લિપસ્ટિક કરીશ. સારું લ્યો કરજો લિપસ્ટિક. તો જો આરાધ્યા બેન અત્યારે લિપસ્ટિક કરીને બેઠા, કેમ જાણે ફરવા જવું હોય અત્યારે. હે આખો દી વયો ગયો ને રાતે લિપસ્ટિક કરી. તો તમે બપોર પછી ટ્યુશનમાં જવાનું હતું ત્યાં જ ન તોડી દીધી. તે ટ્યુશનમાં જવું હોય ત્યાં થોડી લિપસ્ટિક અહીંયા કરે. બદલાયા તઈ નહીં આ તો કાલ હવાર કરીને જાજે તૈયાર થઈ. કાલ ક્યાં ટ્યુશનમાં જાવું, કાલ તો રમવા જ જવાનું, ખાલી રવિવાર છે. મમ્મી તોય મારે લિપસ્ટિક તઈ દેતો ને છૂટાવાલ પૂંજવા જવાનું હોય ને તારે એટલે. વાહ વાહ. હા જો આરાધ્યા ચપલા અત્યારથી કહી દીધું, લ્યો લિપસ્ટિક કરી દેજો ને તૈયાર ચપલા કરી આપી દેજો. દ્યો. હા આપી દો હાલો. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ. હાલો